લા યાર આ વખત તો ખેતી મજા જ નહીં. આ પથરા જો ને આ ટ્રેક્ટર વાળા અહીંયા આગળ ખાલી કરીને જતા રે. કેમનો ફોન કર્યો પેલા ટ્રેક્ટર વાળા હજુ આવ્યો નહીં. આ મારે પથરા બધા નાખવાના હવે ઊંચા કરી. આ ખેતર ડોગર રોપવાનું માં થઈ ગયું. ક્યારે ડોગર રોપાશે હવે? કેટલા પથરા ભેગા કર્યા હારા હોય. અરે આ પેલો ગણપતિ હારો જમીનો લે આવે પાછો રસ્તો કાઢવાનો કે અહીંયા આગળ અહીં કઈ રસ્તો કાઢવાનો હવે? અને પથરા મોટા મોટા નાખીને ગયો હારો. એને ખબર નહીં મારા ખેતરમાં ડોગર કરવાની હે. હા કેટલા મોટા મોટા નાખીને ગયો હે. જેસીબી જ બોલાવવું પડશે લાગે હવે. યાર ફોન કરું પેલો કેટલો રહ્યો હજુ યાર. આ મોટા મોટા પથરા વીખીને જતો રહ્યો હવે. એટલે ડોગર થવા નહીં આ વખત. મારા હારા કેવું કરી મૂક્યું છે? લે આ જંગલ છે કે પ્રાણી સંગ્રહાલય મને કશું ખબર પડતી નહીં. આ યુપી ભાઈ કેટલા રહ્યા અને આ મને તલાટી અલે આ શું છે? લે આવું બધું આ પ્રાણી સંગ્રહાલય છે કે શું છે? આ તો જાણે કે સંગાતે લઈને જવાનું એવું કર્યું છે. અને આ શું છે બધું? મને ક્યાં મોકલે છે? મારા હારા મને મોકલે છે. નીલે કાકા. હા બોલો કિશન કાયા. શું કરો છો? બસ આ જોવો ને આ ડોગર કરવાની પણ આરા પતરા નાખીને ગયો પેલો. મારા હારા પેલા તમારા ખેતરમાં આયા છે? કયા? એ ખબર નહીં હારા પેલા એક સાહેબ જેવા કપડા પહેરે છે ને રસ્તો કાઢવાનો એ વાત કરે છે. મારા ખેતરમાં? હા તમારા ખેતર. હું વાત કરો? હા હા તો કઈ આગળ છે? પેલું આપણે નહીં બોરવાળું ખેતર? બોરવાળું? હા તઈ. એવું છે? હા હા હેળો તા ચાલો. અરે કયો રસ્તો કાઢે જોવું ચાલે ને? પેલો નોના કાકાને છોકરું નહીં પેલું મારી હારું. હા એ તમારે જમીનમાં આવીને રસ્તો કાઢવાની વાતો કરે. એને હું જોઈ લઉં. ચાલ ને વાત ચાલો આરા આજે જોવું રસ્તો મારા ખેતરમાં કાઢવાનો. પેલા સાહેબ ને જ રોટો રાખી એ તલાટી વલાટી કેવાય એના ઘરનો તલાટી. એ ત્રણ આપી છે. ચાલ ને જોઈએ. ચાલ મારા હારા કેટલો વહરાત પડ્યો છે. અને આ બધું પાણી તો જો 1 2 ને 3 કેટલા 3 ખાડા ભરી દીધા છે. આ બધું મારા ઘેર મોકલવાનું છે પાણી. અને અહીંથી પાછો રસ્તો કાઢવાનો કે છે મારા હાર. રસ્તો કેવી રીતને કાઢવાનો? એટલે આ પેલો કલેક્ટર આવે તો એ રસ્તો તો નહીં નીકળે. યુપી ભાઈ આવે તો પણ રસ્તો નહીં નીકળે. હું થી લે તમારે ખેતરમાં પેલા આયા. એવું છે પાપડ ભાઈ? કોણ આવ્યું છે? અરે પેલા આ રસ્તો કાઢવા યા તમ ભાઈ. કોણ પણ? અલે 2-4 જણા આયા. હું પોતે સાહેબ જ છું. એવું? મારા ખેતરમાં રસ્તો કાઢવાનો મને ખબર નહીં. અલે જેસીબી ને સીબી આવડાનું થોડી વારમાં હેડો હમણાં નકર હોઈ જાય. હાલો હાલો. મારા યુપી ભાઈ બોલા પડે. યુપી ભાઈ કઈ છે? યુપી ભાઈ આવા પેલા બોન જડિયું લેવા દે. ઓ તો અહીંથી તો આપણે થોડુંક જમ્પ લગાવવું પડશે. હા લગાવો. લગાવો ને તમે પેલો યાર પાપડ ભાઈ તમે પાતળા છો ને. ના હા હું લગાવતા. હા લગાવો હા લગાવો. મારે તો નથી લગાવો. ચલો હું એમ ડાયરેક્ટ આવું છું. ચલો 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 કોણ રસ્તો કાઢે છે? ચલો. હા ભાઈ હું ને વકીલ હું એટલે માર કીધેલું માનવાનું. એ બધું તેલ લેવા જોઈ લ્યા. પેલો નીલો કઈ છે એનું હેતર નહીં આવ્યો. એ કેમ નથી આવ્યો? એનું હેતર હોય એ બરાબર હે. આપણો અહીંથી રસ્તો કાઢવાનો એટલે કાઢો. દાદાગીરી નહીં ચાલે કલેક્ટર ભાઈ. જે સરકાર નું કામ છે ભાઈ. તમે વિકાસનું કાર્ય રોકો છો ભાઈ. તમારા હારે રસ્તો કાઢવાનો છે. નહીં કાઢવા દો. ઓ ભાઈ તમારા ભાઈ ઇજ્જત થી વાત કરું છું. રસ્તો અહીંથી નીકળશે એટલે નીકળશે. ન્યાય નીકળે રસ્તો. નીલ્યો કઈ છે બોલા? ઓ નીલ્યા તું આ શું થયું? આ રસ્તો કાઢવાનો છે અહીંથી. રસ્તો એમ તો નીકળતો હશે. એમ ના નીકળે ભાઈ. મારી જમીનમાં પેલા ટ્રેક્ટર વાળા પથ્થર નાખ્યા. ડોંગર કરવાની હે. ડોંગર કરવાની તો કાકા વિકાસ નું કામ હે. અહીંથી રસ્તો કાઢવો જ પડે. નથી વિકાસ કરવાનો. નથી કરવાનો. અમારે કેટલી ડોંગર થાય મારે? હા તોડી નાખો જમીન માં. ડોંગર થાય તે એટલે ખર્ચ સીધો પથરા હટાઈ લેવાય. રસ્તો કાઢવા દો. ના રસ્તો તો ના નીકળે. ના ના રસ્તો તો ના નીકળે. કેમ ના નીકળે? ના ભાઈ રસ્તો નીકળતો હશે. રસ્તો કાઢવાનો એટલે કાઢવાનો. આ યાર જાઓ ઉભા રહો. દાદાગીરી બે લીખા દોરું તમને આટલેથી મારું પછી આગળ નહીં આવતા. રસ્તો તો કાઢવાનો. નહીં નીકળાય. રસ્તો ને કાઢે એટલે ને કાઢે. જેસીબી આવે છે એટલે કઈથી આવે છે જેસીબી? વાત કરવા દો. હા વાત કરો. વાત કરી લઉં 2 મિનિટ. કરી લો. તમે આમ ના જાઓ. હું આવ્યો. ઉભા રહેજો. આપણે રસ્તો કાઢીએ તો શું થશે? રસ્તો કાઢ્યો ને તો જો
તમારે પછી રાત્રમાં આમ કઈ ચોઈ ફરવા જવું હોય ને તો તમે સમુદ્રના જો ક્લોઝ મારીને પેટ્રોલ બસી જાય તમારું અને તમારું કોમે થઈ જાય આમ ફરવા જવું હોય તમારા દોસ્તો સાથે જવું હોય અને આ રસ્તો એટલો આમ સારું ગોમ બાકી લાગે આપણે એટલે મારે તો હજી રસ્તો જતો રહે તો હોરી એટલે તમારે ઘેર હોરી જતો રહે ઘેર સુધી ઘર હોરી બાય ઓમ હાઈવે સુધી જતો રહે ઓમ હાઈવે હોરી ઓમ બાય હોરી મેલ લે મારી તાર અલા ભાઈ ઉભો રહે યાર. વાતો કરે અલા યાર મને વાત તો કરવા દે મારી છે જો કલેક્ટર તો જતો રહી જો ભાઈ અહીંથી મારી થાર કાઢું તો તઈ સુધી થાર જતી રહે અરે થાર તો ડોગર નાખે તો રમથી ના જતા પણ તમને રસ્તો કાઢી આલવાની જવાબદારી મારી રસ્તો નહીં નીકળે આ જમીન મારી છે ભાઈ, એને સમજાઈ લઉં પણ મારું કરવું પડશે એને હે ને હાલ દો ને હા જો ભાઈ હા ભાઈ જો રસ્તો નીકળી જાય હા જો તારે જો ઇમરજન્સી જાણ થયું તું બીમાર થઈ ગયો કિડનીમાં તને પથરી થઈ ગઈ હા તો તારે અડધી રાતે સુમ લે કિડનીમાં પથરી ક્યાંથી આવી અલા ભાઈ એને સમજા દે ને તું યાર કિડનીમાં પથરી આપણે રસ્તાની વાત ચાલે રસ્તા પરથી નીકળે છે માર તો મારી તું- જમીન મારી નીકળી જાય ભાઈ તું ભાઈ યાર સમજ હા. રસ્તો કાઢીએ આની લાલચ આલી હમ. તો કિડનીમાં પથરી ચોથી આવી હાલા યાર સમજાવવા તો દે મને તું ઉભો રહે યાર તમારી જમીન માંથી રસ્તો નહીં જમીન માંથી જ જશે ગાડી એક વાત સાંભળ મારી જો હા જો તું યાર 2 મિનિટ ઉભો રહે જો રસ્તો થાય ને હા. જો બેબી જો કોઈ પ્રેગ્નેન્ટ હોય કોઈ દાદા બીમાર થઈ ગયા હોય હાર્ટ એટેક આવી ગયું હોય બરાબર તો એકદમ આપણે લુણાવાડા જવું હોય તો વાર લાગે ના તેના માટે રસ્તો છે પણ કોક ટાઈમ મુસીબત જો જો ચોમાસામાં કેવું જાય જો આ રસ્તો નહીં તો આપણે મજા આવે તાર ગાડીઓ જાય છે ના તો પછી હવે ચોમાસામાં અહીંથી રસ્તો છે જો આ ગાડી કઈ પડી જો આ ગાડી અહીં પડી ને બરોબર છે તો એ ગાડી હવે ઘેર નહીં જતી આપણા ઘેર પણ મારે એક પ્રાઇવેટ પેલું શું કહેવાય હેલિકોપ્ટર મૂકવાનું છે તો ફુરુક લઈને ઉડી જઈશું તો ના પણ બધાને સુવિધા ના થાય ને યાર બધાને થાય કે ના થાય જો ભાઈ, ભાઈ, હું રસ્તો તારે હેલિકોપ્ટર લાવ્યો ને તો મારે હવામાન ટેક્સ લગાવવો પડે એટલે સમજી લેજે જો. હેલિકોપ્ટર નહીં લેવા દઉં ના મને જો. મૂકી દે સાંભળ કાઢવાનો સાંભળ એક વાર લઈ આલે હા બરાબર છે તું જાતો રહી છે તમારી ના ના જો હવે સાંભળ એક આપણો થઈ જશે ને તારે થઈ જશે બસ ને રસ્તો કાઢવા દઈએ ને ના ના તો યાર માપી લે રસ્તો યાર અલે આ ડો નહીં મોને લે ચમ ના મને નહીં મોને લે નહીં મોને નહીં મોને નહીં મોને લે અને સપાટી નહીં ના ના યાર હવે કંઈક લાલચ ચાલવી પડશે હું લાલચ ચાલ દો મને લાલચ આપે છે નહીં માનું ઓલા માની જાય ને જો હા. જો ભાઈ તારા માટે સારું છે જો ભાઈ તું તો હેલિકોપ્ટર લાય તાર ચિયો થોડો લાહી હેલિકોપ્ટર માં અમે 4 જણા બેહી અમે બસ લાય તો અમે 5 જણા બેહી એન કરતા રસ્તો બનાવવા દે અલ્યા પણ તું મૂકી દે ને મને હા યાર બનાવવા દે ની તાર હું કોઈ અમદાવાદી મેન જીતી મને પકડે છે તું આજે સાથે રહેતા હોય છે ઉમર રસ્તો બનાવવા દે હા. જસી બે આદે રે આ રસ્તો બનાવી દે ચાલો હાલો લા માની ગયા રસ્તો માં ચાલો આ ભાઈ તું જા હવે તારા તું જા હવે તારું કામ નહીં ચલ હા, ચાલો, ચલ હવે ઘઉં ને પેલો જો ઘઉં ને હવે એ ઘઉં ને જો હવે રસ્તો કાઢવાની મંજૂરી મળી ગઈ ને તો હવે જો શું કરવાનું ખબર રસ્તો નીકળી જવો જોઈએ મારા ઘરે આરસીસી થઈ જવું જોઈએ તારા ઘરે આરસીસી આ હે દારૂ બાયણીઓ હે ને હા. તો હું ને આટલો ઢાળ પાડીને 4 ગોળા ઈંટ ખાલી કરાવી દે મિક્સર માં બરાબર એટલે મારે કમ્પ્લેટ આમ થઈ જાય Complete. મારી ગાડી ચુમ તારી ગાડી એટલે તારે જોવું જ નહીં પડે કાદવ કચડાની આ હે ને આ તો અમને જોવા જ નહીં મળે દહ દહ. હા મારે આ ગાડી બગીચામાં દોડવાની કઈ પાછી પણ મારી વાત ભાઈ તારા ઘરમાં એટલા 4 ગોળા ના ખાય ને 4 ગોળા પાછા પેલા ના હા ભાઈ ને કપાઈ જાય હારો બોલે નહીં ના ના હું છું ને પછી હવે નહીં તો. બોલે? હવે તો કમ્પ્લેટ એના ઘર કન આવે હાલ દેવાનું બસ રામ રમી જોઈ ઊંઘી જ જાય એટલે ભાઈ લેવા દેવા જ નહીં હવે એટલે પછી જો તમને પોહે રે ને મને પોહે હા. જો પછી ઈયો જાગી જવાની એટલે હારા પછી મારે ખીચાની કટવાની ઓકે ઓકે તો મંજૂર ના આપણે મંજૂર ડન કાલથી રસ્તાનું કામ ચાલુ કાલથી હું અત્યારે જ જેસીબી બોલાવું હવે રસ્તો કાઢો હા રસ્તાનું કામ ચાલુ જ થઈ જશે મળીએ બાય બાય ટાટા ટાટા ગયો લે રસ્તો જોઈએ છે આ રસ્તો આલુ અહીંથી રસ્તો કાઢું પણ એ રસ્તો 2 જોગલની પર કાઢું આખી ગ્રાન્ડ મારા ખીચામાં લઈ લાવો એટલે આ લોકોના રસ્તો અઠવાડિયામાં તો પ્રભુચક પેલો પાછો કેવો ગયો તો હેલિકોપ્ટર લાવ હારે એના આઈડિયા તો હારો ની આખી ગ્રાન્ડ જ ખાઈ જાવ હેલિકોપ્ટર લાવી મેલ દે બસ ગુજરાત જઈને 4 બકરા કાપ નાખું એટલે પછી આમ પછી તો જો હારો શ્રીલંકા જો પછી તો એની માનું કુટ્ટ ઊંટ અમેરિકા જો ગ્રાન્ડ આવા દે રસ્તો